નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ચોમાસાના પ્રારંભની સાથે જ વીજ લાઈનોમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો સામે આવી રહ્યા છે. વડોદરાના ફતેપુરા હાથીખાના પાસે જાહેર રસ્તા પર આવેલા એક વીજ થાંભલા પર મોડી રાત્રે અચાનક જોરદાર શોર્ટ સર્કિટ થતા આગના તણખા ઝર્યા હતા. ફતેપુરા હાથીખાના પાસે ભાંડવાડા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે અચાનક વીજ થાંભલા પર મોટો ધડાકો થયો હતો અને ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક સાથે આગના તણખા નીચે પડવા લાગ્યા હતા. શોર્ટ સર્કિટ થતાં જ સમગ્ર વિસ્તારની લાઇટો ગુલ થઈ ગઈ હતી અને અંધારપટ છવાઈ ગયો હતો. ચાલુ વરસાદે સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામાના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેથી MGVCL અને કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહેજ પણ સમય ગુમાવ્યા વગર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં MGVCLની ટીમ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા અને સમારકામ માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થવાની વધતી ઘટનાઓએ પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.